મહાનગરપાલિકા એક તરફ જાહેર રસ્તાઓ પર ઊભા રહેલા વાહનોને લોક કરીને તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જ બનાવવામાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગો છે શોભાના ગાંઠિયા બન્યા છે. ન્યૂઝડીના ગ્રાઉન્ડ રિપોર્ટ જે આપને બતાવી રહી છે, રિયાલિટી ચેક બતાવી રહી છે કે જે મલ્ટી લેવલ પાર્કિંગો જે બન્યા છે અમદાવાદ શહેરના સૌથી પોશ વિસ્તાર પ્રહલાદનગર 4 રસ્તા ઉપરના જ્યાં ઊભો છો આપી શકો છો તેનો જે બેઝ 1 જે ફ્લોર છે તેમાં આ દ્રશ્યો જોઈ શકાય છે. હજુ તેનું ઉદ્ઘાટન થયું તેના 7 મહિના થયા છે, એટલે લોકાર્પણ ખુદ દેશના ગૃહમંત્રી રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે. બીજા ફેબ્રુઆરી મહિનામાં 2024માં તેનું લોકાર્પણ થાય છે આ મલ્ટીપ્લેક્સ પાર્કિંગનું. હજુ પણ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. હજુ પણ આ બંધ હાલતમાં છે. માત્ર એક સફેદ હાથી સાબિત થયો છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે અહીં જે હું આપણે બતાવવાનો પ્રયાસ કરું છું, અહીંથી પાણી લીકેજ થઈ રહ્યું છે. જે રીતે મને માહિતી મળી છે તે પ્રમાણે અહીં પાણી લીકેજ હોવાને કારણે આખું જે આ બનાવવામાં આવ્યું છે ફ્લોરિંગ ઉપરનું જે આખું આ પીઓપી કહી શકાય કે પીઓપી આખું તોડવાની ફરજ તંત્રને અહીં પડી છે અને આખું પાણીને કારણે આ અહીં ક્રેશ થઈ ગયું છે. હજુ તો અહીં વાહનો નથી આવ્યા, તેની પહેલા આ દુર્દશા છે તે મલ્ટી લેવલ પાર્કિંગોની થઈ રહી છે. અને ખાસ કરીને ફરી કહી રહ્યો છું, શોભાના ગાંઠિયા બની ગયા છે અને સાથે જ એક સફેદ હાથી સમાન આ તમામ જે કે જોઈ શકાય છે કે આ કઈ રીતની ગુણવત્તાવાળું કામ છે તે અહીં કોન્ટ્રાક્ટરે કર્યું છે એ સૌથી મોટો સવાલ છે. અને સાથે જ આપી શકાય છે કે દ્રશ્યોની અંદર કઈ રીતની આખું જે પાર્કિંગ છે, પાર્કિંગની જે છત હોય છે એ છતમાંથી પાણી ટપકી રહ્યું છે અને આ દશાથી જ જોઈ શકો છો નીચે કઈ રીતે આખી દશા છે. કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓને આ દ્રશ્યો નહીં જોવા મળ્યા હોય, કદાચ એ વિઝિટમાં પણ અહીં નહીં આવ્યા હોય. જો વિઝિટમાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. સૌથી મોટી સવાલ ખાટલે ખોટ એ જોવા મળી રહી છે કે મલ્ટી લેવલ પાર્કિંગો કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. એક તરફ હાઈકોર્ટ એમ કહી રહી છે કે આ પાર્કિંગ પોલિસી અપનાવો અને આટલા મોટા પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. પાર્કિંગ જે કહી શકાય કે મલ્ટી લેવલ પાર્કિંગ વિથ કોમર્શિયલી એકમો છે પ્રહલાદનગર વિસ્તારની અંદર, પરંતુ તેનો ઉપયોગ હજુ પણ નથી થઈ રહ્યો. 7 મહિના વીતી ગયા, તેમ છતાં પણ હજુ આ પાર્કિંગ ઉપયોગમાં નથી. ધૂળ ખાઈ રહ્યું છે આ પાર્કિંગ છે. હવે એ સત્તાધીશોને અને એ અધિકારીઓને જોવાની જરૂર છે કે આટલી દુર્દશા આ મલ્ટી લેવલ પાર્કિંગની કેમ, કોના પાપે, કોની ભૂલના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેનો ઉપયોગ છે એ જનતા છે, જે પ્રજા છે તે નથી કરી રહી. અમદાવાદ મહાનગરપાલિકાની જુદા જુદા ઝોનની અંદર 6 જેટલા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જે રીતે મહાનગરની અંદર ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા ઊભી થતી હોય છે, તો પ્રશાસને પણ એના દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે, જેમાં 300 થી 400 આ ટોટલ 6 મલ્ટી લેવલ પાર્કિંગની અંદર આપણે વાત કરવામાં આવે તો 1977 જેટલા 2 વ્હીલર અને 1650 જેટલી કાર 4 વ્હીલરનો સમાવેશ થાય છે. 5 મલ્ટી લેવલ પાર્કિંગ હાલમાં ચાલુ છે અને 6થું જે મલ્ટી લેવલ પાર્કિંગ છે આવનાર ટૂંક સમયની અંદર એ પાર્કિંગ મલ્ટી લેવલ પાર્કિંગ પણ શરૂ થશે. તદુપરાંત અલગ અલગ ઝોનની અંદર જે મહાનગરના ઓપન પાર્ટી પ્લોટ આવેલા છે, જે આપણે વાત કરીએ એની અંદર પણ 2 વ્હીલર અને 4 વ્હીલર માટે પાર્કિંગ માટેની સુવિધા આપવામાં આવતી હોય છે. અને આ રીતે મહાનગરપાલિકા પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાએ 5 મલ્ટી લેવલ પાર્કિંગ હાલ વર્કિંગ કન્ડિશનમાં છે અને ટૂંક સમયની અંદર પ્રહલાદનગર જે મલ્ટી લેવલ પાર્કિંગ છે એ પણ કાર્યરત થઈ જશે.